સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની બોટ દુર્ઘટના બાદ હવે સુરતમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સુરતમાં હવે બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ નહીં આપવામાં આવે, સ્ટાફને રેસ્ક્યુ સહિતની ફરજિયાત તાલીમ પણ આપવામાં આવશે। તો જે બાળકોના નિર્દોષોના મોત થયા હતા આ બોટ દુર્ઘટનામાં તેને લઈ અને સુરત પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સુરતમાં હવે બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ નહીં આપવામાં આવે। કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે, એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે, એની યાંત્રિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે। એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાઈ કરવામાં આવશે। ત્યારબાદ સેફ્ટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે અને એના બાદ જ આપણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાથી પાછું જે તે સંસ્થા બોટિંગ કે અન્ય વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી શરૂ કરી શકશે।